ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં જીઆઈડીસી પોલીસ સ્ટેશન નજીક એક અજીબોગરીબ અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક 3 વ્હીલર ટેમ્પો માર્ગ પર લગાવેલ લોખંડના એંગલમાં ફસાઈ ગયો હતો. આ ઘટનાને પગલે વ્યસ્ત ગણાતા આ માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહન ચાલકો અટવાયા હતા. મળતી વિગત મુજબ મોટા અને ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ રાખવા માટે તંત્ર દ્વારા રસ્તા પર લોખંડના પ્રોટેક્શન એંગલ લગાવવામાં આવ્યા છે. જોકે એક ટેમ્પો ચાલક ઊંચાઈનો અંદાજ મેળવવામાં થાપ ખાઈ જતા તેનો ટેમ્પો આ લોખંડના એંગલના માળખામાં ફસાઈ ગયો હતો. ટેમ્પો એવી રીતે ફસાયો હતો કે તેને આગળ કે પાછળ લેવું મુશ્કેલ બની ગયું હતું, જેના કારણે જોતજોતામાં રસ્તાની બંને તરફ વાહનોની કતારો લાગી હતી. ટ્રાફિક જામના કારણે રાહદારીઓ અને નોકરી ધંધાર્થે જતા અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ ટેમ્પોને એંગલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ટેમ્પો ખસતાની સાથે જ પોલીસે ટ્રાફિક હળવો કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટૂંકા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.